વધતો જથ્થો ઝડપાયો। એસઓજીની કાર્યવાહી બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સવાલોના ઘેરામાં। કાપડીવાસ વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે છેડાવાનો આક્ષેપ। દક્ષિણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના કાપડીવાસ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાતા જિલ્લા એસઓજી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ કેટલાક વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તે રીતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનો આક્ષેપ છે। આ મામલે કાપડીવાસ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। એસઓજીની કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। ઘટના બાદ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે પણ અનેકો સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોમાં ચર્ચા છે, જો લાંબા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી હતી તો સંબંધિત વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને શંકાસ્પદ ઘીના નમૂનાઓની તપાસ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તપાસના અહેવાલ આવ્યા બાદ જ ઘીની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર સમાચાર, ગુજરાત।